વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો। માત્ર નજીવી બાબત અને વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રામોલમાં છૂટક મજૂરી કામ કરતો ભરત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન રસ્તા પર ઊભેલો અક્ષય ઉર્ફે ભૂરિયો હાથમાં છરી લઈને લોકોને ધમકાવતો હતો। ભૂરિયો દોડતો દોડતો ભરતના એક્ટિવા નજીક પહોંચતા તેણે બ્રેક મારી અને ભૂરિયો ઉશ્કેરાઈ જઈ ભરતને છરીના ઘા મારી ઘાયલ કર્યો હતો। સારવાર દરમિયાન ભરતનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ભૂરિયાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ભૂરિયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે આરોપી છે અક્ષય ઉર્ફે ભૂરિયો પટેલ તે જતો હતો અને રોડ ક્રોસ કરતો હતો। તે દરમિયાન આ લોકો એક્ટિવા લઈને જતા એની નજીક જઈને અચાનક આ લોકોએ બ્રેક મારેલી હતી। એ દરમિયાન એ લોકો વચ્ચે બોલાચાલી થતાં જે અક્ષય ઉર્ફે ભૂરિયો છે તેણે જે મરણ જનાર છે રાજેશભાઈ તેને પગના ભાગે ચપ્પુ મારતા ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ જે મરણ જનાર છે એને લોહી નીકળતા હોસ્પિટલ ટ્રાન્સફર કરતા ત્યાં મરણ જનાર જાહેર કરતા